ગુજરાતના લાખો યુવાનોના ખાખી પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રાજ્યના 15 નિર્ધારિત શહેરો અને એસઆરપી તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે 10 લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે। આ આયોજન અંતર્ગત પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડ પર તારીખ 13 માર્ચ 2026 સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે 4 ગ્રાઉન્ડ પર 6 માર્ચ 2026 સુધી કસોટીઓ યોજાશે। ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરુએ જણાવ્યું હતું। નિર્જા ગોટરુએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આ વખતની ભરતી પ્રક્રિયા માત્ર સંખ્યાબળની દ્રષ્ટિએ જ નહીં પરંતુ સંપૂર્ણ પારદર્શિતા, ઝીરો એરર અને અદ્યતન ટેકનોલોજીના ત્રિવેણી સંગમ તરીકે ઉભરી આવી છે। સંપૂર્ણ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ઉમેદવારની પસંદગી માત્ર તેની ક્ષમતા અને મહેનતના આધારે જ કરવામાં આવે છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિર્જા ગોટરુએ વધુમાં જણાવ્યું હતું કે અમારું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જ્યાં તેમને પોતાની મહેનત પર પૂરો ભરોસો રહે। છેવાડાનો યુવાન પણ પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે હેતુથી ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। તમામ ગ્રાઉન્ડના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું। આ આધુનિક સિસ્ટમ લાખો યુવાનોના વિશ્વાસને મજબૂત કરી રહી છે, તો આવો આ ટેકનોલોજીને સમજીએ।